મહિલાઓને ટાર્ગેટ કરીને સોનાના દાગીનાની ચોરી કરતી આંતર જિલ્લા ગેંગના બે ફરાર આરોપીઓને પોલીસે ભાવનગર જિલ્લાના પાલીતાણાથી ઝડપી પાડ્યા છે। પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। આ ટોળકી ચોરી કરવા માટે પાલીતાણાથી ભાવનગર આવતી હતી। આરોપીઓ પાલીતાણાથી ટ્રેન મારફતે સુરત શહેરમાં આવતા હતા અને ત્યારબાદ તેમના મિત્રની ઓટો રિક્ષાનો ઉપયોગ ચોરી માટે કરતા હતા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં એકલી મુસાફરી કરતી મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડતા અને પછી મહિલાઓના હાથમાં પહેરેલી સોનાની બંગડી અથવા દાગીનાને નજર ચૂકવીને કટર વડે કાપીને ચોરી કરી લેતા। આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા। જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલીતાણા ભાવનગર તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલીતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે।